તો ભાઈ લાઇટિંગ બધું ચાલુ થઈ ગયું અને અમે બેસી જઈએ જમવા માટે. લઈ લીધું મસ્ત જમવાનું. વસ્તી બહુ વજો ગાઈસ. બસ તો ગાઈસ વાગી ગયા 12 અને હવે બધું પૂરું થવા આવ્યું કામકાજ અને આપણે આટલો સામાન ખોલીને બેઠા છીએ. તો ગાઈસ હે ને આટલો સામાન ખોલી હવે હજી 8 જેવા એરોજન બાકી ખોલવાનું. ખોલી પછી આપણે નીકળીએ ઘરે. તો ગાઈસ વાગી ગયા રાતના 3 વાગી ગયા અને આપણે આવી જઈએ કડીથી મહેસાણા. તો ગાઈસ ને કડીમાં આપણે પેટ્રોલ નહોતું મળતું એટલે આપણે હલવાઈ ગયા હતા કે પેટ્રોલ બધી જગ્યાએ બંધ હતું સિટીમાં. પેટ્રોલ મળતું જ નહોતું અને આપણે પેટ્રોલ હતું જ નહીં. મહેસાણાથી આપણે નીકળ્યા તો કાલનું પુરાયેલું હતું પેટ્રોલ, તો પેટ્રોલ મળતું જ નહોતું આપણે. પછી આપણે છેક આગળ નંદાસણવાળા રોડ ઉપર આવ્યા પછી આપણે પેટ્રોલ મળ્યું એટલે આપણે અહીંયા મહેસાણા પહોંચી જઈએ. પાલાવાસણા બ્રિજ ઉપર આવી જઈએ આપણે ઓએનજીસી નગર. પાછળ જો વાહનો ચાલુ જ છે, હજી ટ્રક ને એવું ચાલુ જ છે. તો ગાય છે ને અમુક સામાન લઈને આવી ગયા છે ને આપણે પેટ્રોલ ના મળ્યું હોત તો આપણે જબરદસ્ત હલવાઈ જોત આપણે. પછી આપણે ત્યાં રાત રોકાઈ જવું પડે અને ગાય છે ને આખા દિવસના થાકેલા પાકેલા છીએ આજ એટલે ઘેર જઈને નહીં હોઈ જવું. સામાન ઉતારવો જ પડે, સવારે ઉતારીશું. તો ગાય हेलो वेलकम टू माय यूट्यूब चैनल. जय माता जी, गुड मॉर्निंग. सुबह हो गई और कर दिया व्लॉग को स्टार्ट. बोलो तो गाइस जो બધું આપણે શું બોધ્યું બાઇક પાછળ શું કહું ઓટો ખાવો ભોલું ઓટો ખાવાનું. હા ભોલું હે ને ઓટો ખાવાનું. હા હાડો ભોલું આટો ખાઈ ને પછી મને છોડશે નહીં ને ઓલું. આવી જઈએ આપણો કડી અને અહીંયા આપણે લાઇટિંગ કામ ચાલુ ચાલુ કરી દીધું આપણે. हवा के वागी जैसे गर्मी जोरदार है. चालू कर अभी बैठा ही है. कूलर वगैरह ना भी आवा निकल जाओ. तो भाई जोरदार गर्मी है, खतरनाक. કામ પતી ગયું આપણે અને નીચેનું કામ બાકી પેલું નહીં બટવા પેલા કારીગર આવશે તો કામકાજ થઈ ગયું. જો હેલોજન ને બધું લગાવી દીધું, લાઇટ બધું લગાવી દીધું બરાબર. અહીંયા હવન છે અને હવન પતી જાય પછી આપણો જમણવાર ચાલુ થશે. જમણવાર પૂરો થઈ જાય પછી તો ગાઈસ અહીંયા બધું કામકાજ ચાલુ. તો ગાઈસ આપણું કામ પતી ગયું. ગરમી બહુ હતી. લગભગ પતી જશે. કામ ચાલુ બધું. લાઇટિંગ બધું ચાલુ થઈ ગયું. આને લાવો
તો લાઇટિંગ ચાલુ થઈ ગયું. મોનમાં હાળ બધા હવે બેઠા આવી ગયા. તો એ લાઇટિંગ બધું ચાલુ થઈ ગયું અને અમે બેસી જઈએ જમવા માટે. લઈ લીધું મસ્ત જમવાનું. વસ્તી બહુ વજો ગાઈસ, બહુ જ બધી વસ્તી છે. તો ગાઈસ વાગી ગયા 12 અને હવે બધું પૂરું થવા આવ્યું કામકાજ અને આપણે આટલો સામાન ખોલીને બેઠા છીએ. તો ગાઈસ છે ને આટલો સામાન ખોલી આ બધું હજી 8 જેવા એરોજન બાકી છે ખોલવાનું. ખોલી પછી આપણે નીકળીએ ઘરે, કેમ કે આપણે ઘેર જતા 1:30-2 વાગી જશે. જો આ બધું હોય ખુલી ગયું. તો ગાઈસ છે ને 12 વાગી ગયા, 2 વાગે ઘેર પહોંચીશું. 2 થી 8 એના પહેલાં ઘેર નહીં પહોંચી શકે. તો ગાઈસ વાગી ગયા રાતના 3 વાગી ગયા અને આપણે આવી જઈએ કડીથી મહેસાણા. તો ગાઈસ છે ને કડીમાં આપણે પેટ્રોલ નહોતું મળતું એટલે આપણે હલવાઈ ગયા હતા. તો પેટ્રોલ બધી જગ્યાએ બંધ હતું સિટીમાં, પેટ્રોલ મળતું જ નહોતું અને આપણે પેટ્રોલ હતું જ નહીં. મહેસાણાથી આપણે નીકળ્યા તો કાલનું પુરાયેલું હતું પેટ્રોલ, તો પેટ્રોલ મળતું જ નહોતું આપણે. પછી આપણે છેક આગળ નંદાસણવાળા રોડ ઉપર આવ્યા પછી આપણે પેટ્રોલ મળ્યું એટલે આપણે અહીંયા મહેસાણા પહોંચી જઈએ. પાલાવાસણા બ્રિજ ઉપર આવી જઈએ આપણે ઓએનજીસી નગર. પાછળ જો વાહનો ચાલુ જ છે, હજી ટ્રક ને એવું ચાલુ જ છે. તો ગાય છે ને અમુક સામાન લઈને આવી ગયા. ગાય છે ને આપણે પેટ્રોલ ના મળ્યું હોત તો આપણે જબરદસ્ત હલવાઈ જોત આપણે. તો પછી આપણે ત્યાં રાત રોકાઈ જવું પડે. અને ગાય છે ને આખા દિવસના થાકેલા પાકેલા છીએ આજ, એટલે ઘેર જઈને નહીં હોઈ જવું. સામાન ઉતારવો જ પડે, સવારે ઉતારીશું. તો ગાય 3 વાગી ગયા તો હવે ઘરે જઈએ. થઈ જઈએ. ચેનલમાં નવા હોય, વિડીયોમાં નવા હોય, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.